मेरा पोपट हो गया, मेरा पोपट हो गया फिर से मेरे भाग्य में कुछ है ही नहीं। હેલો ગાઈઝ, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ રેડી ફ્રેન્ડ્સ બ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને. તો ભાઈ જો કેટલા વાગી ગયા? 12 વાગી ગયા અને હવે મારે જવાનું છે. ક્યાં જવાનું છે મારે? બેંક. પાછું બેંક જવાનું છે આજે. અરે યાર મેં લાઈટ કેમ શરૂ કરી? તો ભાઈ મારે બેંક જવાનું છે અત્યારે. તો પહેલાં હું પાણી પી લઉં, પછી હું બેંક જવા નીકળું. કારણ કે સતત કેટલાય દિવસથી હું ધક્કા ખાઉં છું, પણ મને એમ લાગે છે આજે મારું કામ થઈ જશે, જે હું કામ કરવા ઈચ્છું છું. તો હાલો ભાઈ નીકળીએ હવે આપણે. મમ્મી હું જાઉં છું, હા બેંક જાઉં છું. ચાલો થેલી હું લીધી, ખાલી પાસબુક જ લેવાની છે. તો હું કાલે નવી પાસબુક લઈ આવી હતી, તમને ખબર જ છે બધાને. તો જો ભાઈ અત્યારે હું જાઉં છું એકલી, એટલે આવા કામ માટે મારે બધાને હું લઈ જવા એમ થાય. આજે મેં માઇક પહેરી લીધું, તમને લોકોને મારો વોઇસ એકદમ બરોબર આવે ને એ માટે. આ બેગ લઈ લીધું, થોડુંક શો ઓફ તો બને છે ને યાર. સવારમાં અમારે ભાઈ સોસાયટી એટલી બધી હરીભરી રહી ને કે કોઈક ને કંઈક આવા કરે. ઘર આપણું બહારની સાઈડ હોય એટલે બધું દેખાય એમ, બારીમાંથી આવતું હોય કોઈ. હાલો પહેલાં હું ત્યારમાં જાઉં, ટાઈમ નથી મારી પાસે, બહુ કામ છે આજે મારે. તો ફાઇનલી બેંક આવી. બેંક તો આજે બંધ છે યાર, શનિવાર સવારમાં બંધ હોય. મારું કામ થશે કે નહીં થાય? જો આજ નથી ને તો હવે હું માની લઈશ કે મારું ભાગ્ય એકદમ બહુ ખરાબ નીકળ્યા. હદ છે યાર, હદ. હવે તો અત્યારે હજી મશીન ખરાબ છે, શું કરવું મારે? હવે તો હું મગજ મારો મગજ એકદમ બેન્ડ મારી ગયો છે. હવે હું નહીં આવું બેંકથી. મેં ગયો બેંક જ નહીં આવું કોઈ દિવસ. હવે યાર સતત 10 દિવસ થા હું ધક્કા ખાઉં છું અને હજી આજે મશીન ખરાબ છે. બોલો હું કેવું યાર? મારે આમ શબ્દ નથી મારી પાસે. હું કેવું હું મારે? હવે મને હવે લાગતું નથી મારું કામ થશે એમ. જઈએ હવે ઘરે. અરે યાર બેગ અત્યારે પડી ગયું. બેગ કે હું તારો સાથ નહીં દઉં. હવે ચાલો જઈ કરે બીજું હું. હવે मेरा पोपट हो गया, मेरा पोपट हो गया फिर से मेरे भाग्य में कुछ है ही नहीं. મશીન જ નથી હરખું કર્યું, મશીન હજી બગડેલું છે. બસ શું કરી લેવું? તો ભાઈ જો આજે હું તમને બતાવું કે અમે શૂટ કેવી રીતે કરીએ. બરોબર, કોમેડી સીન છે. અને આપણા જે પાર્ટનર છે અહીંયા છે અભય અને એમના ફ્રેન્ડ. તો અત્યારે અમે ગાર્ડનમાં આવ્યા છીએ શૂટ કરવા અહીંયા. તો તમને હું બતાવું એક સીન ખાલી. ઓકે, શૂટ પતી ગયું છે. હવે આપણે ઘરે જઈએ. માઇક અહીંયા